Painted, Painless Learning. આકૃતિ 6.14 માં રેખા XY અને MN O બિંદુમાં છેદે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ XY છે, આ રેખા, અને આ MN છે. એ ક્યાં છેદે છે? O બિંદુમાં. જો અહીંયા O બિંદુ છે ને, અહીંયા છેદે છે. હવે આપણને એમ કીધું, જો POY 90 ડિગ્રી હોય તો જો બેટા આગળ કઈ કીધું હતું ને, POY આ કેટલું હોય? 90 હોય. તો હવે તમને આ ખબર પડવી જોઈએ, કારણ કે તમે 9મા ધોરણના છોકરાઓ છો. અગર આ બાજુ 90 છે તો XOP ઈ કેટલું હોય? 90 જ હોય, કારણ કે ટોટલ સરવાળો 180 થાય ને. આ રેખિક જોડ, આનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. આ 90 છે તો આ કેટલું હોય? 90 હોય. બરાબર ને? આમાં કોઈને કઈ ડાઉટ નથી ને ભાઈ? હાલો આગળ વ્યા જઈએ. અને A જેમ B બરાબર 2:3 હોય તો C શોધો. 3 માર્ક્સનો દાખલો એક્ઝામમાં પૂછાશે, IMP. અને હાવ ઈઝી. હાલો જરાક ધ્યાન રાખો. બધા જાગે છે? ઓકે. જો અહીંયા ધ્યાન રાખો. ખૂણો તમને બધાને ખબર છે કે POX એ 90 થશે. બરાબર ને? POX. અથવા તો આપણે થોડુંક એક સ્ટેપ આગળ જઈએ. POX અને POY બરાબર 180. શું લેવા? કારણ કે રેખિક જોડના ખૂણા. બરાબર ને? હા કે ના? જો એક આપણે આવડો આ ખૂણો લીધો અને એક આવડો આ ખૂણો લીધો. આ બેનો સરવાળો કેટલો થાય? 100. હમણાં આપણે પેલા દાખલામાં શીખ્યા કે રેખિક જોડના ખૂણાનો સરવાળો 100. હવે આ POX આપણે હમણાં ગોતી લઈએ. દાખલામાં POY આપ્યું છે. કેટલું આપ્યું છે? અહીંયા કાટખૂણાની નિશાની છે એટલે અહીંયા મૂકી દઉં 90 બરાબર 180. 90 પ્લસ છે આ બાજુ આવે તો અહીંયા POX બરાબર 180 માઇનસ 90. તેથી P એટલે મીંડું રહી ગયું કા 180 નું. હાલો POX બરાબર 180 માંથી 90 જાય તો કેટલા વધે? 90. હા કે ના? કોઈને કઈ ડાઉટ? તો એનો મતલબ એવો થાય કે POX કેટલા મળી ગયા? 90. પણ આમાં બે ખૂણા છે પાછા POX માં. એક છે A અને એક છે, હા કે ના? તો અહીંયા હું લખી શકું કે A વત્તા B બરાબર 90. લખી શકાય કે ન લખી શકાય? કારણ કે આમાં કેટલા ખૂણા છે? નામ બોલો કયું? A વત્તા. તો A વત્તા B નું આપણને આપ્યું છે A જેમ B બરાબર 2:3. તો હવે ધ્યાન રાખવાનો મતલબ એવો થાય કે A બરાબર 2x, XY ગમે મૂકી શકો, અને B બરાબર કેટલા થાય? 3x. હાલો ક્લિયર થઈ ગયું? 2:3 નો મતલબ શું થાય? A બરાબર 2x અને B બરાબર, હાલો એની જગ્યાએ કેટલા મૂકું? 2x કે ખાલી 2 મૂકવાના? અહીંયા મેં લખ્યું ને, અહીંયા શું સમજાયું? A જેમ B બરાબર 2:3. તો A બરાબર થઈ ગયા 2x, B બરાબર થઈ ગયા 3x. તો એની જગ્યાએ કેટલા મૂકવાના? 2x. B ની જગ્યાએ કેટલા મૂકવાના? બરાબર 90. ભાઈબંધ 2 અને 3 કેટલા થાય? 5. ઓકે અહીંયા લખું 5x બરાબર 90. 5 ગુણાકાર છે આ બાજુ આવે તો x બરાબર 90 ભાગ્યા 5. બરાબર ને? તો 18 પંચા 90. તેથી આપણને x નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 18 મળ્યો. તો x નો જવાબ મળ્યો. હવે આપણે એનો જવાબ ગોતી લઈએ. જાગોશ બધાય? બોલો હા કે ના? બોલો હા. મજા આવશે. દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. ચલો આગળ વ્યા જઈએ. ટોમ આપણી આગળ છે ભાઈ A બરાબર કેટલા x છે? 2x. ઓકે. 2 એમનેમ. x નો જવાબ કેટલો મળ્યો આપણને? 18. તો અહીંયા મૂકી દઉં 18. 18 દુ 36. ડન થઈ ગયું. B બરાબર કેટલા છે ભાઈ? 3x. 3 એમનેમ. x નો જવાબ કેટલો આવ્યો? 18. 18 તેરી 54. તો આપણને A અને B મળી ગયું. હા કે ના? હવે આપણને દાખલા હું ગોતવાનું કીધું? C. તો ગોતી લઈએ. જો અહીંયા ધ્યાન રાખો, આવડી આ રેખા છે ને, રેખાનું નામ શું છે? MN. MON નહીં બોલવાનું. શું બોલવાનું? રેખા. હવે આને આપણે પીળા કલરની કરીએ એટલે બધાને દેખાય. ટોમ દેખાણી? આ રેખા કઈ છે? M અને N. આના કેટલા ખૂણા પડે? 2 ખૂણા પડે. તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 100. તો અહીંયા લખવાનું. શું લખવાનું? તો જો ધ્યાન રાખો. જાગોશ ને બધાય?
તો અહીંયા લખવાનું રેખા એમ એન માટે. કેના માટે? રેખા એમ એન માટે. તો હવે અહીંયા બે ખૂણા પડે ભાઈ, તો આપણે નામ લખવું છે કે ડાયરેક્ટ બી અને સી લખી નાખવું છે? હાલો નામ લખીએ, આનું નામ લખતા આવડવું જોઈએ. હાલો, આ છે એમ ઓ એક્સ, તો અહીંયા લખીએ ભાઈ ખૂણો એમ ઓ એક્સ વત્તા બીજો એક્સ ઓ એન, એક્સ ઓ એન બરાબર 180. શું લેવા? રેખિક કોણ જોડના ખૂણા, બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. આપણે આગળ એમઓ એક્સ છે, એમઓ એક્સ પહેલા લખી નાખો. એમ એક્સ શું છે? બી. એક્સ ઓ એન શું છે? સી બરાબર 180. આપણી આગળ બી ની કિંમત છે. બી ની કિંમત ક્યાં છે? હા 3x ને અહીંયા ગોતી. બી ની કિંમત કેટલી ગોતી? તો અહીંયા મૂકી દઉં 54 વત્તા સી ઇઝ ઇક્વલ ટુ 100 આ 54 પ્લસ છે આ બાજુ આવે તો હાલો સી બરાબર 180 માઇનસ 54. તો બાદ બાકી કરીએ. 180 માંથી 54 જાય તો અહીંયા 7, અહીંયા 10, 10 માંથી 4 જાય 6, 7 માંથી 5 જાય 2, એક એમના મતલબ જવાબ કેટલો આવ્યો? 126. કેટલો જવાબ આવ્યો? દાખલો થઈ ગયો. આકૃતિ 6.16 માં જો x વત્તા y બરાબર w વત્તા z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. હવે આપણે આ સાબિત કરવાનું છે કે આ AOB છે ને એ શું છે? રેખા છે. આ રેખાને સાબિત કરવા માટે આપણે એ સાબિત કરવું પડશે કે આ રેખાના બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. બરાબર ને? તો ધ્યાન રાખજો. હાલો જાગો છો ને? ટન ટન ચલાવ મંગલ કુબા જાદુગર. તો અહીંયા લખું છું રેખા AB માટે. હવે જુઓ આ એક આમ વર્તુળ બને છે આમ ટોમ ટોમ ટોમ. અગર અડધો વર્તુળ બનતું હોય તો રેખિક કોણના જડવાળો 180, પણ આખું વર્તુળ બનતું હોય તો 360. થાય કે ન થાય? તો આપણે લાઈનમાં લખીએ ભાઈ. પહેલા આપણે આવડું આ લખીએ ઉપરનું x વત્તા y વત્તા પછી આપણે શું લખીએ? z વત્તા x વત્તા y, z વત્તા w. તો અહીંયા લખું z વત્તા w બરાબર 360. આમાં કોઈ કઈ ડાઉટ? આ x વત્તા y એમનેમ. હવે આ z વત્તા w છે કે નહીં? અહીંયા તો આપણને દાખલામાં કીધું કે ભાઈ w વત્તા z કયો કે z વત્તા w કયો, બે હરખું થાય. એની જગ્યાએ આપણે શું લખી શકીએ? x વત્તા, કારણ કે દાખલામાં આપેલું છે ને ભાઈ, તો આની જગ્યાએ હું લખી નાખું x વત્તા y બરાબર 360. કાઉન્સમાં લખવાનું હું લેવા ભાઈ? તમે લખ્યું. હજી આને કાળું કલર કરી નાખું ટોમ ટોમ ટોમ. x વત્તા y કાઉન્સમાં હું લખવાનું ભાઈ? કારણ કે દાખલામાં કીધું છે x વત્તા y બરાબર w વત્તા z લખી શકાય. તો x વત્તા y કેટલી વાર થઈ ગયું? 2 વાર. તો આપણે લખીએ ને કે 2 કાઉન્સમાં x વત્તા y બરાબર 360. 2 ગુણાકાર છે આ બાજુ. હવે તો લ્યો દાખલો પૂરો. x વત્તા y બરાબર 360 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવ્યો? 180. તો અહીંયા લખવાનું હવે સેન્ટેન્સ. અહીં x બરાબર x નો ખૂણો કયો છે? COB બરાબર ને? ખૂણો COB અને આપણી આગળ બીજું શું છે? y બરાબર કયો ખૂણો થાય? COA હોવાથી આ બે છે ને બરાબર. તો આપણે લખી શકીએ કે ભાઈ x વત્તા y છે એના બદલે આપણે શું લખીએ કે COB વત્તા COA ઇઝ ઇક્વલ ટુ 180. x ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? y ની જગ્યાએ શું લખી નાખ્યું? COA ઇઝ ઇક્વલ ટુ 180. હવે બે ખૂણા છે એક જ રેખા ઉપર આવેલા છે બરાબર, અને એનો સરવાળો 180 થાય. એનો મતલબ શું થાય કે ભાઈ આ AOB એ શું છે? રેખા છે બરાબર ને? તો હવે જો આ બંને ખૂણા AB પર છે અને સરવાળો કેટલો છે એનો? 180 છે. તેથી AOB રેખા છે. આપેલ આકૃતિ POQ રેખા છે તો કે POQ રેખા છે. એમાં એક કિરણ છે. જો કિરણ
ઓ આર પી ક્યુ ને લંબ છે આ ઓ આર. લંબ હોય ને લંબ એટલે 90 નો ખૂણો બને. કેટલાનો બને? બરાબર. તો હવે અહીંયા ધ્યાન રાખજો બધા. જાગો છો? ઓકે. તો અહીંયા આર ઓ ક્યુ ખૂણો આર ઓ ક્યુ અને આર ઓ પી આ બાજુનો આર ઓ પી આ બંને કેટલા ના હોય? 90 ના હોય. કેમ 90 ના હોય? કારણ કે આપણે લખવાનું શું લેવા 90 હોય? કારણ કે અહીંયા આપણને કીધું છે ઓ આર લંબ છે પી ક્યુ ને. કોને લંબ છે? ઓ આર લંબ છે પી ક્યુ ને. ફરીથી સમજાવું. આ જ્યારે ઊભો લીટો હોય ને ત્યારે આ બાજુ કાટખૂણો બને અને આ બાજુ કાટખૂણો બને. તો આ બાજુના કાટખૂણાનું નામ શું છે? આર ઓ ક્યુ. આ બાજુના કાટખૂણાનું નામ આર ઓ. બધાય બોલે. આ બાજુનો જે કાટખૂણો એનું નામ શું છે? આ બાજુના કાટખૂણાનું નામ. આમાં કોઈને કઈ ડાઉટ? પાકું? તમારા હમ હે? આ ઈ આપણે વચ્ચે જોઈએ. આ વચ્ચેનું ને ઈ આર ઓ પી ની વચ્ચે એક બીજું કિરણ છે જે આગળ હજી દાખલામાં આવશે એટલે આપણે કરશું. હાલો આપણે હજી અહીંયા પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? લંબ છે ત્યાં લગી. હજી આગળ આપણે વાંચશું. ડન છે? આપણને કીધું લંબ છે એટલે ખબર પડી બે કાટખૂણા પડે. એક આ બાજુ કાટખૂણો પડે અને એક. હવે રકમ આગળ વાંચીએ. કિરણ ઓપી અને ઓ આર ની વચ્ચે અન્ય એક કિરણ છે ઓ એસ આવેલ છે. ઉભા રહ્યો. આપણને શું કીધું? કિરણ ઓપી. ઓપી ક્યાં છે? તો કે અહીંયા જો ભાઈ આ ઓપી છે કે નહીં? ઓપી. પછી બીજું કિરણ શું કીધું? ઓ આર. આની વચ્ચે એક કિરણ છે. આનું નામ શું છે? ઓ એસ. શું નામ છે? તો હવે આર ઓ પી ના બે ભાગ પડી ગયા. આર ઓ પી ના કેટલા ભાગ પડ્યા? બધાય બોલે. કયો ભાગ? તો કે સાહેબ પેલો આ ભાગ અને બીજો આ ભાગ. બરાબર કે નહીં? હા કે ના? તો હવે જુઓ આરઓપી કેટલું હતું આપણી પાસે? 90. તો અહીંયા હું લખું ખૂણો આરઓપી બરાબર 90. આરઓપી ના કેટલા ભાગ પડ્યા? બધાય બોલે. બે. પેલો ભાગનું નામ શું છે ભાઈ? આર. તો આપણે આમ લખીએ કે ખૂણો આર ઓ એસ વત્તા બીજો ભાગ એનો છે ભાઈ એસ ઓ પી. બરાબર ને? એસ ઓ પી બરાબર. તો સાબિત કરો કે આરઓએસ ખૂણો આરઓએસ બરાબર 1/2 કૌંસમાં ક્યુઓએસ માઇનસ પીઓએસ. હમણાં સાબિત કરી નાખું. જો હવે કેમ કરવાનું. અહીંયા લગી કોઈને કઈ ડાઉટ છે? આપણને કીધું કે પેલા લંબ છે એટલે બે બાજુ 90 આપી દીધું. પછી આપણને કીધું કે ભાઈ ઓ પી અને ઓ આર ની વચ્ચે કિરણ છે ઓ એસ એટલે આર ઓ પી ના કેટલા ભાગ પડ્યા? બે ભાગ. પેલો ભાગ કયો? બીજો ભાગ. એનો સરવાળો કેટલો થાય? પાકું? જાગોશ બધાય. હવે જરાક અહીંયા ધ્યાન રાખો. આપણને શું સાબિત કરવાનું કીધું? કે ખૂણો આરઓએસ બરાબર. ઓકે. હું સાબિત કરવાનું કીધું? ઊભી થઈ જા ઝડપથી ફટાફટ. હા ઊભી થા. હું કીધું? ખૂણો આરઓએસ બરાબર સાબિત કરવાનું છે. તો હવે જુઓ આપણે આ સાબિત કરું છું. આને કરતા બનાવી નાખું. અહીંયા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાય. આપણને હજી એક વખત તમને ખબર કેમ પડે કરતા કોને બનાવવાનું? હું અગત્યની વસ્તુ શીખવાડું છું. અહીંયા જુઓ સાબિત કરવાનું કીધું કે આર ઓ એસ બરાબર એટલે એને કરતા બનાવવાનું. એટલે અહીંયા કરી નાખું આર ઓ એસ બરાબર 90 એમ. આ વત્તા છે. આ બાજુ આવશે તો કેવા થશે? કેવા? ઓછા. તો અહીંયા લખું માઇનસ એસ ઓ પી. આને કહેવાય સમીકરણ નંબર 1. કોઈને કઈ ડાઉટ? પાકું? 100%. હજી એક વખત આર ઓ એસ વત્તા એસ ઓ પી બરાબર પછી એસ ઓ પી પ્લસ હતું આ બાજુ આવ્યું એટલે કોઈને કઈ ડાઉટ નથી ને ભાઈ? પાકું ને? આને હું લઈ લઉં સાઈડમાં. ટુમ 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 આવી જા. હાલ ભાઈ. ઓકે. આને લઈ લઉં છું સાઈડમાં. નહીં આવતું એ કે મને છે ને રીઝવાનની હારવાર ન થવું.
સ્વર્ગીય રિઝવાન જાનભાઈ લે નો આવે તો દિવ્યરાજના હમ નો ગયું દિવ્યરાજની બૈરીના હમ દિવ્યરાજના હાહુના હમ અહીં ગયું ફરીથી જ લખી નાખું કોણ માથાકૂટ કરે બરાબર ને હું હતું ખૂણો કયો હતો ભાઈ આર ઓ ક્યુ એટલે લખી નાખીએ આર ઓ ક્યુ બરાબર બીજો ખૂણો કયો હતો આર ઓ પી એટલે કે આર ઓ પી ઇઝ ઇક્વલ ટુ 90 શું લેવા 90 કારણ કે આપણને કીધું હતું ઓ આર લંબ છે આ લંબની નિશાની છે પી ક્યુ ઊંધો ટી એ લંબની નિશાની છે કે નિશાની છે હાલો ડન છે ઓકે હાલો હવે પાર્થભાઈ અહીંયાથી લેજો હવે જરાક ધ્યાન રાખજો મેં આ બાજુ બધું આમ લઈ લીધું આપણને સમીકરણ એક મળી ગયું હવે આપણે આ બાજુ જઈએ ટુમ 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 આ આખું ગોતીએ એસ ઓ ક્યુ હું ગોતીએ આપણે બરાબર ને આ બધું પીળું પીળું ભૂઈ નાખવું એટલે કન્ફ્યુઝન ન થાય આને જવા દઉં ડોમ 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 આ લીલું પીળું કાળું ધોળું જે તારે સમજવું હવે હું ગોતું એસ ઓ ક્યુ હું ગોતું સાહેબ ખબર કેમ પડી એસ ઓ ક્યુ ગોતવાનું એમ તો જુઓ અહીંયા છે કે નહીં ક્યાં છે તો અહીંયા જુઓ ક્યુ ઓ એસ છે શું છે ક્યુ ઓ એસ કયો કે એસ ઓ ક્યુ કયો બે કેવું થાય એટલે આપણે અહીંયા જે લખ્યું એ જ લખું છું ક્યુ ઓ એસ હું લખું છું ખૂણો ક્યુ ઓ એસ બરાબર આની અંદર બે ખૂણા પડે એક આવડા કાકા અને એક આવડા કાકા તો પેલા કાકાનું નામ શું છે એસ ઓ આર તો એને લખી નાખીએ ભાઈ એસ ઓ આર વત્તા બીજા કાકાનું નામ શું છે આર ઓ ક્યુ પણ ત્યાં કાટખૂણો છે કાટખૂણો એટલે નામ લખવાને બદલે ડાયરેક્ટ હું 90 લખી શકું હા કે ના ઓકે તો આપણે 90 કરતા બનાવીએ તો એસ ઓ આર પ્લસ છે આ બાજુ આવે તો અહીંયા લખું ભાઈ ક્યુ ઓ એસ માઇનસ એસ ઓ આર બરાબર 90 ડન થઈ ગયું આ આપણને મળ્યું સમીકરણ નંબર 2 હવે જો શું કરવાનું છે સમીકરણ દાખલો પૂરો થઈ ગયો છેલ્લું સ્ટેપ સમીકરણ 1 માં 90 ની કિંમત મૂકવાની છે શું કરવાનું છે સમીકરણ 1 માં 90 ની કિંમત મૂકતા હું લખવાનું 90 ની કિંમત મૂકતા તો સમીકરણ 1 શું છે અહીંયા ભાઈ આર ઓ એસ બરાબર 90 માઇનસ એસ ઓ પી અહીંયા આર ઓ એસ એમનમ બરાબર એમનમ અહીંયા હું શું કરું છું તો કે 90 ની જગ્યાએ હું શું લખી શકું આપણે અહીંયા ગોઈતું ને ભાઈ 90 ની જગ્યાએ આપણે શું લખી શકીએ હાલો બોલો ઝડપથી ક્યુ ઉભા રહો ક્યુ ઓ એસ માઇનસ એસ ઓ આર આ એમનમ માઇનસ એસ ઓ પી આ ઉભા રહો આ પીળા કલરે કરી નાખો એટલે ટપ્પો પડે ભાઈ ટમ 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 માઇનસ એસ ઓ પી આ જે 90 લખ્યું એ હું વ્હાઇટ કલરમાં કરી નાખું એટલે તમને ખબર પડે કે ભાઈ સાહેબે 90 ની કિંમત મૂકી છે 90 ની કિંમત હું મૂકી મેં ક્યુ ઓ એસ માઇનસ આ માઇનસ એસઓપી એમનેમ કોઈને કઈ ડાઉટ બસ છેલ્લું સ્ટેપ હવે જુઓ જાગોસ ને બધાય ઓકે હવે અહીંયા હું છે ભાઈ સોરી અહીંયા મારાથી કંઈક ભૂલ પડી ગઈ ફરીથી આરઓએસ લખવાનું હતું ફરીથી સમીકરણ 1 મેં લખી નાખ્યું અહીંયા ખૂણો આરઓએસ એમનેમ 90 ની કિંમત કેટલી છે 90 ની કિંમત ભાઈ ક્યુ ઓ એસ માઇનસ એસ ઓ આર પછી આ એમનેમ માઇનસ એસ ઓ પી હવે આ એસ ઓ આર કયો કે આર ઓ એસ કયો બે હરખું થાય હા કે ના આ માઇનસ છે શું છે આ બાજુ આવે તો આપણે લખીએ કે આર ઓ એસ વત્તા એસ ઓ આર કેમ તો કે સાહેબ આર ઓ એસ કયો કે એસ ઓ આર કયો બે ખૂણો કયો છે સરખો છે એટલે બે હરખે હરખા એક બાજુ લઈ લીધા તો આ બાજુ હું વચ્ચે ભાઈ તો કે આ બાજુ આવડું આ વચ્ચે ને પદ ક્યુ ઓ એસ માઇનસ આ હું વચ્ચે એસ ઓ પી તો આરઓએસ કેટલી વાર થાય બે વાર પ્લસ છે કેટલી વાર થાય જો એસઓ આર લખો કે આરઓએસ લખો બે કેવું થશે સરખું એટલે અહીંયા લખીએ બે ખૂણો આરઓએસ બરાબર એમનેમ ક્યુ ઓ એસ માઇનસ એસ ઓ પી
આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો લ્યો ભાઈ. તેથી સાબિત થાય છે કે ROS બરાબર 1/2. સાહેબ એક ક્યાંથી આવ્યા તો કે ઉપર કાંઈ ન હોય એટલે એક મૂકવાનું, છેદમાં કેટલા મૂકવાના 2. કેમ તો ગુણાકાર હતા, આ બાજુ આવ્યા તો, અને આને કાઉન્સમાં મૂકી દેવાનો ખૂણો QOS માઇનસ SOP. દાખલો થઈ ગયો પૂરો. આ સાબિત કરવાનું હતું, થઈ ગયું. તમે એમ કહેશો સાહેબ આ SOP છે, અહીંયા POS છે, તો SOP લખો કે POS લખો, બે કેવું કહેવાય? સમાન કહેવાય. ROS લખો કે SOR લખો, બે કેવું કહેવાય? સમાન. દાખલો થઈ ગયો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્વાધ્યાય લક્ષી 6.1 એમાં લક્ષી દાખલા નંબર 6, એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. બહુ ઈઝી છે, ધ્યાન રાખો. શું કીધું ભાઈ? XYZ 64 આપેલ છે, દોરવાન છે ભાઈ. હાલો ભાઈ, XYZ જાગોસ બધાય, ટુમ ટુમ ટુમ. લે એને બાપુ ના પાડે તો પેલા આમ આવે, પછી આમ. આ એક ખૂણો આપ્યો છે, આનું કેટલું આપ્યું આપણે? 64. હજી નામ નથી લખતા, ક્યાં X લખવું, ક્યાં Y લખવું, ક્યાં Z લખવું આપણને ખબર નથી, પણ આગળ વાંચીએ. શું કીધું? XY ને બિંદુ P સુધી લંબાવો. એટલે હવે આને હું નામ આપું X અને આને આપું છું Y. કેમ સાહેબ આને X અને Y આપ્યું? કારણ કે આને આપણે શું કરશું? લંબાવાન છે, એટલે આને નામ આપી દઉં Z. તો XYZ કેટલું આપ્યું છે? 64. XY ને લંબાવાન છે, ક્યાં લગી લંબાવાન છે? તો કે P કાકા લગી. અય બદલા બુપ, ખાલી આ જ આવે. અહીંયા માની લો કે બિંદુ P છે, બરાબર ને? આપણે XY ને ક્યાં સુધી લંબાયું? P સુધી. તો અહીંયા આપણા દાખલાની રકમ આગળ અહીંયા સુધી જ વાંચીએ છીએ, હજી આપણે આગળ કંઈ વાંચતા નથી. તો તમને ખબર પડી યાર એક કોણની જોડ છે એમ, આનો સરવાળો કેટલો હોય? X અને તો આપણે ZYP ગોતી લઈએ કે PYZ જે લખવું એ ગોતી લઈએ. હાલો PYZ, તો આપણે લખીએ ખૂણો PYZ વત્તા ZYX કે પછી XYZ લખો, ગમે લખો, પણ અહીંયા આપણે લાઈનમાં જ લખીએ. શું લખીએ છીએ? ZYX બરાબર 180. આ PYZ એમને વત્તા આ તો આપણને દાખલામાં આપ્યું, કેટલું આપ્યું? હે બોલો, શું આપ્યું? હા 64. એક ભાઈ ગળું ફાડીને બોલે ને બીજો તો બોઈલ ની એલા. હાલો 64 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો અહીંયા PYZ બરાબર 180 માઇનસ 64. તો PYZ શું થશે? 180 માંથી 64 કાઢો તો 180 માંથી પેલા 60 કાઢો એટલે 120, એમાંથી 4 કાઢો એટલે 116. નો આવડે તો બાદ બાકી કરી નાખવાની. તો આ કેટલું મળ્યું આપણને? 116. કોઈને કઈ વાંધો આમાં? ઓકે, તો એનો મતલબ એવો થાય PYZ કયો કે ZYP કયો, મળ્યું કેટલું? 116. 16 છે કે 60 છે? હા કેટલું છે? પછી કે સાહેબ અહીંયા સમજાતું, ધ્યાન રાખો. હાલો કેટલું છે? 100 સમજાણું ભાઈ? હાલ હા તો પાડ. એના પછી હવે રકમ આગળ વાંચીએ. પેલા આપણે અહીંયા લગી વાંચીને આપણે આ ગોતી લીધું. હવે આગળ વાંચીએ. આપેલ સૂચના પરથી આકૃતિ દોર. એને કેમ તો આકૃતિ દોર નાખીને આરવાર બીજો ખૂણો ગોતી લીધો છે, કોઈને કહેતા. પછી આપણને હું કીધું ભાઈ, જો કિરણ YQ ZYP નો દ્વિભાજક. દ્વિભાજક કોને કહેવાય? કે બરાબર વચ્ચેથી બે ભાગ કરે ને એને દ્વિભાજક કહેવાય. દ્વિભાજક એટલે વચ્ચેથી કેટલા ભાગ કરે? 2. હવે YQ છે, Y અહીંયા બરાબર, તો ક્યાં દોરવાનું છે? ZYP નો દ્વિભાજક કીધો તો Z અહીંયા, Y અહીંયા, P અહીંયા, એટલે હું અહીંયા વચ્ચે અહીંયા આમ દોરું, ઢૂમ ઢૂમ ઢૂમ. દ્વિભાજક નું નામ શું છે? YQ. તો Y તો અહીંયા છે જ, અહીંયા નામ શું આપવાનું? Q. તો આ દ્વિભાજક દોરાણો. શું દોરાણો? દ્વિભાજક દોરાણો. એનો મતલબ શું? તો કે એકો હોળ હતું ને આખું. આ ZYP કેટલું મળ્યું હતું?
એના બે ભાગ પડી ગયા. તો આ ભાગ જે હશે એ 116 નો અડધો ભાગ અને આવડો આ 116 નો અડધો ભાગ થાય કે ન થાય? હા કે ના? તો હવે અહીંયા ધ્યાન રાખજો, પણ આપણે આવી રીતના નહીં લખાય કાંઈ. હજી સમજાવું. આ તાર ડોહું આખું એક હોળ હતું. એક હોળના કેટલા ભાગ પડી ગયા? બે. એટલે એક હોળના છેદમાં બે ને એક હોળના છેદમાં બે મૂક્યું, કારણ કે બે ભાગ પડ્યા એટલે ડન થઈ ગયું. તો હવે આપણે ગોતી લઈએ જાગોસ બધાય. હા કે ના? પાકું? તો જરાક જવો બધા અહીંયા જવો. અહીંયા છે કે નહીં? આપણે લખીએ કે ભાઈ ખૂણો પી. આ જો આ ખૂણો ને આ ખૂણો, એટલે આ ખૂણા નંબર 1 લખું છું અને આ ખૂણા નંબર 2 લખું. આ બે ખૂણા હરખા હશે. કેમ? કારણ કે એકો હોલના બે હરખા ભાગ પડ્યા. ક્યાં લખ્યું સાહેબ બે હરખા ભાગ? તો અહીંયા હું લખ્યું દ્વિભાજક. દ્વિભાજકનો મતલબ બે સરખા ખાલી ભાગ નહીં, બે. તો આ પેલા ખૂણાનું નામ મને લખાવજો શું છે? પી વાય ક્યુ. તો આપણે લખીએ ખૂણો પી વાય ક્યુ બરાબર. બીજા ખૂણાનું નામ શું છે ભાઈ? ના અહીંયાથી ક્યુ ઝેડ વાય ક્યુ કયો તોય કાંઈ વાંધો નથી. પણ આપણે લાઈનમાં લઈએ ક્યુ વાય ઝેડ. તો અહીંયા લખું ક્યુ વાય ઝેડ. આ બે ખૂણા હરખા છે. પણ એકચ્યુઅલી આ બે ખૂણા છે ને એ બે અડધા અડધા ખૂણા છે. કોના અડધા ખૂણા છે? તો કે આખો ખૂણાનું નામ શું છે? ખૂણો ઝેડ વાય પી. હાલો ડન થઈ ગયું. આ ખૂણો બે અડધા અડધા ખૂણા છે. કોના અડધા ખૂણા છે? તો કે ઝેડ વાય પી નો. હાલો હવે અહીંયા ધ્યાન રાખો, આ બે ખૂણાનું માપ મળી જાય. પી વાય ક્યુ બરાબર ક્યુ વાય ઝેડ બરાબર 1/2. ઝેડ વાય પી અથવા તો પી વાય ઝેડ આપણી આગળ કેટલું છે? 116. એટલે ગુણ્યા 116. 116 ભાગ્યા 2 કરીએ એટલે કેટલું આવશે? 2 પંચા 10 ને 2 અઠ્ઠા 16 એટલે 58 આવે. કેટલા આવે? એનો મતલબ એવો થાય કે આવડો આય 58 હશે અને આવડો આય. કોઈને કાંઈ વાંધો આમાં? પણ આમ લખીને દેખાડવું પડે એટલે લખીએ તેથી પી વાય ક્યુ બરાબર ક્યુ વાય ઝેડ બરાબર 58. કોઈને કઈ ડાઉટ? ઓકે. એટલું આપણને હું પૂછ્યું છે એવી આપણને કાંઈ ખબર નથી. હવે જોઈએ આપણને દાખલામાં હું ગોતવાનું કીધું. હવે 2 મિનિટમાં મળી જશે. દાખલામાં આપણને પહેલા ગોતવાનું કીધું કે એક્સ વાય ક્યુ ગોતો. ક્યાં છે એક્સ વાય ક્યુ? તો કે સાહેબ અહીંયા એક્સ છે, અહીંયા વાય છે અને અહીંયા ક્યુ છે. તો આપણે ગોતી લઈએ ખૂણો એક્સ વાય ક્યુ. તો હવે જરાક જો આ બધું ભૂઈ નાખું. કોઈને કહેશો? તમારા હમ છે? હા પાડેશ બોલો પાછા. આ તો હમણાં આપણને ખબર છે ને, આ મળ્યું 58, આ મળ્યું 58. આ દાખલામાં હતું કેટલું? 64. ડન. આપણને હું ગોતવાનું કીધું? તો કે જો કલર એ કલર લાલ લાલ સનેડો સનેડો રે સનેડો. બોલો બોલો સનેડો રે સનેડો. તા લાલ લાલ સનેડો ગોતવાન છે. લાલ લાલ સનેડો એટલે હું ક્યુ વાય એક્સ, અથવા તો એમ કહી શકો કે એક્સ વાય. તાની અંદર બે ખૂણા આવે. કયા બે ખૂણા આવે? તો કે સાહેબ જુઓ આ પેલો ખૂણો આવે અને આ. તો પેલા ખૂણામાં કેટલા છે? 58. બીજા ખૂણામાં કેટલા છે? આ બેનો સરવાળો કરો. 8 ને 4 12, વધી પડી 1, 6 ને 6 12, એટલે જવાબ આવે 122. દાખલો થઈ ગયો પૂરો. એટલે જ મેં પહેલા બધું તમને ગણાવી દીધું. આપણને હું ગોતવાનું કીધું હતું? તો કે ભાઈ એક્સ વાય ક્યુ. તો એક્સ વાય ક્યુ ની અંદર બે ખૂણા આવે. પેલો 58 નો, બીજો કેટલાનો? બેનો સરવાળો કરો એટલે કેટલા જાય? 122. હજી આગળ છે વિપરીત. કોનું વિપરીત ભાઈ? ક્યુ વાય પી. તો આપણે આગળ ક્યુ વાય પી છે. ક્યાં છે? ઉભા રહો ગોતીએ. ક્યુ અહીંયા, વાય અહીંયા, પી અહીંયા છે ને. ક્યુ વાય પી કેટલું છે? તો આપણે લખીએ ખૂણો ક્યુ વાય પી બરાબર 58. અહીંયા છે ને ક્યુ વાય પી 58. અહીંયા ગોતેલું જુઓ ક્યુ વાય પી કે પી વાય ક્યુ બે એક જ થાય. કેટલો મળેલો છે આપણને? 58. અહીંયા જો અહીંયા જોઈ શકો મેં લખેલું છે 58. આપણે એનું શું ગોતવાનું છે? વિપરીત. પહેલા દાખલામાં શીખ્યા હતા કે વિપરીત ગોતવું હોય ત્યારે કેમાંથી માઇનસ કરવાનું? 360. તો અહીંયા લખીએ ભાઈ વિપરીત ક્યુ વાય પી બરાબર 360 માઇનસ 58, એટલે જવાબ આવે 302. દાખલો થઈ ગયો પૂરો. લ્યો ભાઈ ડન થઈ ગયું. Painted Painless Learning.